जानकी माता जुओ हरखाय छे, धैर्य धरतीनो उजागर थाय छे। जे अहल्या थई अने जीव्यो समये सजीवन थईने उजवाय छे। थाय छे एवा शुकन के जे सदियों अजवाड़शे। हाँ, अवधमां आजे रामलल्ला पधार्या छे। संत तुलसीदास, वाल्मीकि ऋषि सौना चेहरा पर आवी छे खुशी। जे सनातन धर्मनो साचो विजय आजे उमरे दीरा करे छे लोक आंसू लूछी। हाँ, अवधमां आजे रामलल्ला पधार्या छे। नमस्कार, गुजरात फर्स्ट में आपનું સ્વાગત છે। મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। જી હા, આજે ઐતિહાસિક અને અલૌકિક નગરી અયોધ્યામાં રામ પધાર્યા છે। 14 નહીં 500 વર્ષના વનવાસ બાદ ટેન્ટ નહીં દિવ્ય મંદિરમાં બિરાજ્યા છે। આજે સોનાનો સૂરજ ઉગ્યો છે કેમ કે મારે ઘેર આજ રામ પધાર્યા છે। આજે દેશ જ નહીં પરંતુ વિશ્વ આખું આ ઐતિહાસિક દિવસનું સાક્ષી બન્યું છે। આજે અયોધ્યાથી લઈને જનકપુરી સુધી ઉત્સવનો માહોલ ઉજવાય છે। 500 વર્ષના અથાગ પ્રયત્ન અને લાંબી લડત બાદ આજે એ દિવસ આવ્યો છે જ્યારે રામ તેના દિવ્ય, ભવ્ય, સમૃદ્ધ અને અલૌકિક મંદિરમાં ફરી બિરાજ્યા છે। અને બાલ ભગવાનની રામની મનમોહક વિગ્રહને જોઈને દેશના દરેક જનજનનો ધબકારો ચૂક્યો છે। અને આ 5 વર્ષના બાળ ભગવાન રામને જોઈને કહેવાનું મન થઈ જાય છે, ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી, हर्षित महतारी, मुनि मनहारी, अद्भुत रूप विचारी, लोचन अभिरामा, तनुधन श्यामा, निज आयुग भुजचारी, भूषण बनमाला, नयन विशाला, शोभा संदुखरारी। न भूतो न भविष्यति जे घड़ीनी 500 वर्षथी जोवाती हती राह ते घड़ी आजे आवी छे अयोध्यामां। આજે રામલલ્લાની મૂર્તિમાં આવ્યા છે પ્રાણ અને એના જ અલગ અલગ દ્રશ્યો દેખાડવા છે આપને। આજે ચર્ચા પણ કરવી છે, વાતો કરવી છે, વાતોને વાગોળવી છે। નવ્ય, ભવ્ય, દિવ્ય, મોહક બાલ સ્વરૂપમાં રામલલ્લા આજે ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે। શાલિગ્રામ પથ્થરમાંથી બનેલી મૂર્તિમાં માથે મુગટ, ગળામાં મોતીઓનો હાર અને કાનોમાં કુંડળ, हाथों स्वर्ण धनुष बाण અને પહેરવેશમાં પીળી ધોતી। આ મનમોહક રામલલ્લાની મૂર્તિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં જ પ્રાણ પૂરવામાં આવ્યા છે। હવે આ વિગ્રહ આપણા ભગવાન રામલલ્લાની પ્રાણથી વસેલી છે। 12 વાગ્યા અને 29 મિનિટ અને 8 સેકન્ડથી શરૂ થયેલા 84 સેકન્ડના મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ વખતે ગર્ભગૃહમાં પીએમ મોદીની સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મોહન ભાગવત, મહંત નૃત્ય ગોપાલ દાસજી પણ હાજર રહ્યા। મંદિરના કપાટ ખુલ્યા અને 5 વર્ષના એ બાળના સ્વરૂપમાં રામલલ્લાના દિવ્ય દર્શન થયા। પીએમ મોદીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લાની પૂજા અર્ચના પણ કરી હતી। આ દ્રશ્યો પણ એટલા જ મનમોહક છે જેટલી મનમોહક ભગવાન રામની એ પ્રતિમા છે। અવધમાં બિરાજમાન થયા છે રામલલ્લા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર પરિસરમાં આવતા જ શંખનાદ થયો હતો। આજે દિવસભરના એ દ્રશ્યો જે મનમોહક હતા, જે આજે ઐતિહાસિક બન્યા છે, એ દ્રશ્યોની ઝાંખી છે। તેમના હાથમાં વસ્ત્ર હતું અને તેમાં ચાંદીનું છત્ર હતું। જે બાદ તેઓ ગર્ભગૃહમાં પ્રવેશ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા પૂજન કરવામાં આવ્યું। પ્રાણ પ્રતિષ્ઠા થતા જ રામલલ્લા અહીં બિરાજમાન થયા અને જે બાદ રામલલ્લાની પૂજા વિધિ કરવામાં આવી અને તે બાદ પ્રભુ શ્રીરામની આરતી પણ ઉતારવામાં આવી। એટલું જ નહીં, આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સાક્ષી દેશ નહીં વિશ્વ બન્યું છે, પરંતુ આજે ઘણા સેલિબ્રિટીઝ પણ અહીં આવ્યા અને તેઓ પણ રામલલ્લાના દર્શનનો લાહવો લીધો। જેમાં સાયના નેહવાલ, આલિયા અને રણવીર કપૂર, કંગના રનૌત પણ અહીં હાજર રહ્યા, કટરીના અને વિકી પણ અહીં હાજર રહ્યા હતા, મિથાલી રાજ પણ અહીં હાજર રહ્યા હતા। ના આટલા જ સેલિબ્રિટીઝ પરંતુ ઘણા બધા સેલિબ્રિટીઝ, એમાં સિંગરનો પણ સમાવેશ થાય છે, તમામ અહીં હાજર રહ્યા હતા। અને એ 500 વર્ષ જૂનું સ્વપ્ન જ્યારે સાકાર થયું છે તેમાં તમામ લોકો ભાગીદાર રહ્યા। વિવેક ઓબેરોય હોય કે પછી સોનુ નિગમ કે જેણે પોતાના સ્વરથી અહીં માહોલને મંત્રમુગ્ધ કરી દીધું હતું, કુમાર અને મનોજ જોશી પણ હાજર રહ્યા, કૈલાશ ખેર પણ હાજર રહ્યા, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન પણ અહીં હાજર રહ્યા અને અનુપમ ખેર પણ અહીં હાજર રહ્યા। આ સાથે ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો પણ અહીં હાજર રહ્યા હતા અને આજે આ દિવ્ય, ભવ્ય, અલૌકિક દિવસના સાક્ષી બન્યા હતા અને આજે રઘુનંદનને તમામ લોકો વંદન કરી રહ્યા છે। આ સાથે જ અંબાણી પરિવાર પણ અહીં હાજર રહ્યો હતો। મુકેશ અને નીતા અંબાણી હાજર રહ્યા, આકાશ અંબાણી, ઈશા અંબાણી, અનિલ અંબાણી પણ અહીં હાજર રહ્યા હતા। તમામ લોકો અહીં હાજર રહ્યા હતા। ઉદ્યોગપતિઓથી લઈને સેલિબ્રિટીઝથી લઈને સાધુ સંતોથી લઈને અહીં કોઈ જ વીઆઈપી નહોતું, કારણ કે અહીંયા એક જ વ્યક્તિ વીઆઈપી
વીઆઈપી હતા અને એ હતા ભગવાન શ્રીરામ. અને ભગવાન શ્રી રામ જ્યારે વીઆઈપીમાં હોય અને ત્યારે જ્યારે તેમના દર્શન માટે અહીં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો હોય. જોકે આ પહેલા પણ વડાપ્રધાને કહ્યું હતું કે આ એ દિવસ 22 જાન્યુઆરીએ નહીં, પરંતુ આપણે પછી ગમે ત્યારે ભગવાનના દર્શન કરવા જઈશું, પરંતુ આજે મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા હતા. અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં હાજર રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે અહીં દર્શન કર્યા. અને કહેવાય છે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. અને આ જ રઘુકુલ રીતને વરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મંદિર બનાવવાનું વચન આપ્યું હતું એ પૂરું કર્યું. અને આમ પણ વડાપ્રધાન કહે છે કે રામ કાજ કિને બિનો મોહે કહા વિશ્રામ. અને એ વિશ્રામ વગર રામ કાજ માટે એ મંદિર જ્યારે બનીને ઊભું છે અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠાનો આજે મહોત્સવ યોજાયો હતો, એ વિગ્રહમાં ભગવાન રામના પ્રાણ પુરાયા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું એ પણ સાંભળીએ. ईश्वरीय चेतना का साक्षी बनकर आपके सामने उपस्थित हुआ. कितना कुछ कहने को है, लेकिन कंठ अवरुद्ध है. मेरा शरीर अभी भी स्पंदित है, चित्त अभी भी उस पल में लीन है. हमारे रामलला अब टेंट में नहीं रहेंगे. हमारे रामलला अब इस दिव्य मंदिर में रहेंगे. 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है. 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है. साथियों, आज गांव-गांव में एक साथ कीर्तन संकीर्तन हो रहे हैं. आज मंदिरों में उत्सव हो रहे हैं, स्वच्छता अभियान चलाए जा रहे हैं. पूरा देश आज दीपावली मना रहा है. आज शाम घर घर राम ज्योति प्रज्वलित करने की तैयारी है. अपने 11 दिन के व्रत अनुष्ठान के दौरान मैंने उन स्थानों का चरण स्पर्श करने का प्रयास किया जहां प्रभु राम के चरण पड़े थे. चाहे वो नासिक का पंचवटी धाम हो, केरला का पवित्र त्रिपायर मंदिर हो, आंध्र प्रदेश में लेपाक्षी हो, श्रीरंगम में रंगनाथ स्वामी मंदिर हो, रामेश्वरम में श्री रामनाथ स्वामी मंदिर हो, या फिर धनुषकोडी. मेरा सौभाग्य है कि इसी पुनीत पवित्र भाव के साथ मुझे सागर से सरयू तक की यात्रा का अवसर मिला. साथियों, आज देश में निराशा के लिए रत्ती भर भी स्थान नहीं है. मैं तो बहुत सामान्य हूं, मैं तो बहुत छोटा हूं. अगर कोई ये सोचता है तो उसे गिलहरी के योगदान को याद करना चाहिए. गिलहरी का स्मरण ही हमें हमारी इस हिचक को दूर करेगा, हमें सिखाएगा कि छोटे बड़े हर प्रयास की अपनी ताकत होती है, अपना योगदान होता है. और सबके प्रयास की यही भावना समर्थ, सक्षम, भव्य, दिव्य भारत का आधार बनेगी. और यही तो देव से देश और राम से राष्ट्र का
राष्ट्र की चेतना का विस्तार। वो भी एक समय था जब कुछ लोग कहते थे कि राम मंदिर बना तो आग लग जाएगी। ऐसे लोग भारत के सामाजिक भाव की पवित्रता को नहीं जान पाए। आज उन लोगों से आह्वान करूंगा, आइए आप महसूस कीजिए, अपनी सोच पर पुनर्विचार कीजिए। राम आग नहीं है, राम ऊर्जा है। राम विवाद नहीं, राम समाधान है। राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं। राम वर्तमान नहीं, सिर्फ वर्तमानी नहीं, राम अनंत काल है। मेरी आदिवासी मां शबरी का ध्यान आते ही अप्रतिम विश्वास जागृत होता है। मां शबरी तो कब से कहती थी, राम आएंगे। प्रत्येक भारतीय में जन्मा यही विश्वास समर्थ, सक्षम, भव्य भारत का आधार बनेगा। और यही तो है देव से देश और राम से राष्ट्र की चेतना का विस्तार। हम सब जानते हैं कि निषाद राज की मित्रता सभी बंधनों से परे है। निषाद राज का राम के प्रति सम्मोहन, प्रभु राम का निषाद राज के लिए अपनापन कितना मौलिक है। सब अपने हैं, सभी समान है। प्रत्येक भारतीय में अपनत्व की, बंधुत्व की ये भावना समर्थ, सक्षम, भव्य, दिव्य भारत का आधार बनेगी। और यही तो है देव से देश और राम से राष्ट्र की चेतना का विस्तार। जब राम की प्रतिष्ठा होती है तो उसका प्रभाव वर्षों या शताब्दियों तक ही नहीं होता, उसका प्रभाव हजारों वर्षों के लिए होता है। महर्षि वाल्मीकि ने कहा है, राज्यम 10 सहस्त्राणि प्राप्य वर्षाणि राघव। अर्थात राम 10,000 वर्षों के लिए राज्य पर प्रतिष्ठित हुए, यानी हजारों वर्षों के लिए राम राज्य स्थापित हुआ। हमें आज से इस पवित्र समय से अगले 1000 साल के भारत की नींव रखनी है। मंदिर निर्माण से आगे बढ़कर अब हमें सभी देशवासी यहीं इस पल से समर्थ, सक्षम, भव्य, दिव्य भारत के निर्माण की सौगंध लेते हैं। राम के विचार मानस के साथ ही जनमानस में भी हो, यही राष्ट्र निर्माण की सीढ़ी है। જ્યારે આજે 500 વર્ષ જૂનું સ્વપ્ન આજે સાકાર થઈને આપણી સામે ઊભું છે, ત્યારે એને લઈને જ વાતો કરવી છે, એ યાદો વાગોળવી છે, એ સમય કેવો હતો, એ આખી લડાઈ કેવી હતી તે પણ વાતો કરવી છે, અને હવેનો સમય કેવો રહેવાનો છે તેની પણ વાત કરવી છે। આપણી સાથે તમામ મહાનુભાવો જોડાઈ ગયા છે, તેમની સાથે આપને રૂબરૂ કરાવી દઈએ। આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાઈ ગયા છે, રાજકીય નિષ્ણાંત છે તેઓ। આ સાથે જ આપણી સાથે મોટિવેશનલ સ્પીકર જીતેશજી ગઢિયા જોડાઈ ગયા છે, કાર સેવામાં ભાગ લેનારા વિપિનભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, ભાજપના પ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂત છે જેઓ ડોક્ટર છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આ સાથે જ આપણી સાથે મનકુમાર પણ જોડાઈ ગયા છે, તેઓ કવિ પણ છે।
સૌથી પહેલા આપ તમામનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અને જય શિયારામ. જે રીતે આપણે સતત આ મુદ્દાને લઈને વર્ષોથી એક લડત ચલાવી રહ્યા હતા અને 500 વર્ષ એ કોઈ નાનો અમથો સમય નથી. એ શતકોના શતકો જતા રહ્યા, પરંતુ આજે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાનો એ દિવસ કદાચ કલ્પના કરવી અઘરી હતી એક સમય, પરંતુ આજે કલ્પના પૂરી થઈ છે, સપનું સાકાર થયું છે. એટલા જ માટે સૌથી પહેલા શ્રદ્ધાબેન, આપનું શું કહેવું છે આજના આ ઐતિહાસિક દિવસ વિશે? દિવ્યાબેન, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તમામ લોકોને સૌથી પહેલાં તો જય શ્રી રામ, જય શ્રી રામ. વસ્તુ એ છે કે આજે ભગવાન શ્રી રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે રામલલ્લાની, તો ભગવાન શ્રી રામ, પ્રભુ શ્રી રામ શું છે? આજે જે પ્રમાણે સવારથી અને પાછલા કેટલાય દિવસોથી જે ઉત્સવ ચાલી રહ્યો છે, મારા જન્મ પછી મેં દેશમાં પહેલી વખત જોયું છે કોઈ મુદ્દા માટે આપણને રાષ્ટ્ર માટે સ્વાભિમાન થયું એવો ઉત્સવ થયો છે. આજે ભગવાન શ્રી રામનું જે આખું જીવન ચરિત્ર છે, જે અમે નાનપણથી જોતા આવ્યા છે, રામચરિત્ર માનસ નાની દાદી વાંચતા હોય, પછી શ્રી રામાયણ સિરિયલ આવી હતી, નાનપણમાં એક સ્મૃતિ હતી કે જેમાં રામ જન્મભૂમિ આંદોલન ચાલ્યું, નાના હતા ત્યારે લાલકૃષ્ણ અડવાણીજીની રથયાત્રા ચાલી, કાર સેવકો, આ બધું અમે જોતા હતા. એ વખતે નાનપણમાં બી ક્યાંક ક્યાંક થોડી ડિબેટ ડિસ્કોર્સ થાય તો એવું લાગતું નહોતું કે શ્રી રામ જન્મભૂમિ આ મંદિર બનશે, ને એ વખતે એટલી બુદ્ધિ બી નહોતી, અલગ અલગ પ્રકારના તર્ક હતા. પણ એક જેમ જેમ સમજણ આવતી ગઈ ત્યારે ખબર પડી છે કે પ્રભુ શ્રી રામ ભારતના નહીં, સમગ્ર વિશ્વની અંદર પણ પોલિટિકલ તમે ડિસ્કોર્સ કરતા હો ત્યારે એક વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ એડમિનિસ્ટ્રેશન કેવું હોવું જોઈએ, એટલે રામ રાજ્ય પ્રજા સુખી. એટલે એડમિનિસ્ટ્રેશન એવું હોવું જોઈએ કે રામનું રાજ્ય હોવું જોઈએ તો જ પ્રજા સુખી છે. અને એ માટે ભગવાન શ્રી રામે પોતાના જીવનની અંદર જે પણ કર્મ કર્યા છે એ કર્મ આપણે વાંચતા જઈએ છીએ, ઘરની અંદર આપણે રામાયણ રાખીએ છીએ અને રામાયણને આત્મસાત કરીએ છીએ. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન પોતાના જન્મસ્થળ માટે આ દેશની સર્વોચ્ચ અદાલતમાં જઈને પોતાના હોવાનો તમામ પુરાવો આપીને 25 પેઢીઓ ખપી ગઈ છે, 500 વર્ષ, અને સ્વાભિમાન સાથે આજે એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. એટલે એમને એમ નથી આયા. દેશની અંદર બીજા પણ દેશો છે કે જે અન્ય ધર્મના બી મોટા મોટા એમના ધર્મસ્થાનો હોય છે, પરંતુ વિશ્વની અંદર કોઈ દેશની અંદર પોતાની જન્મસ્થળી ઉપર પોતાને આરાધ્ય ભગવાને પોતાની મર્યાદા જો પુરવાર કરી હોય તો એ પ્રભુ શ્રી રામ છે. અને પ્રભુ શ્રી રામનું શ્રેષ્ઠ જીવન છે. દરેક માતા પિતા, દરેક ઘરની અંદર બધા એવું જ ઈચ્છતા હોય છે કે એમનો પુત્ર હોય, કે એમના ઘરની અંદર પણ હોય એ ભગવાન શ્રી રામ હોય, ભગવાન લક્ષ્મણ હોય, જે એમની વહુ આવે એ સીતા માતા જેવી હોય, જે એમની દીકરી હોય એ જાનકી હોય, કોઈ પણ હોય. જે અત્યારે આજે માની લો કે કદાચ શ્રી રામ જન્મભૂમિનો 1 કે 2% લોકો વિરોધ કરી રહ્યા છે ને, એમને બી જઈને પૂછશો ને કે તમને કેવો પુત્ર જોઈએ છે, તો જોઈએ છે તો સૌને શ્રી રામ જ. તો એના માટે સૌથી પહેલા તો એ લોકોને બી આજે શ્રદ્ધાંજલિ પાઠવવાનો સમય છે કે જે લોકોએ અમારા દેશનું જે સ્વાભિમાન છે એ ટકાવી રાખવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી, જે લોકોએ જે પેઢીઓ ખપી ગયા અને અમારા દેશનું, અમારી આ પેઢીને, અમારું તો આજે સદભાગ્ય છે કે અમને આ જોવા મળી રહ્યું છે. મારી આંખો વિશ્વાસ નહોતી કરી શકતી સવારે કે અયોધ્યાના જે દ્રશ્યો હતા એ જોઈને અમે લોકો એટલા બધા ગદગદ હતા. અમારી ટીવી અમે 1 સેકન્ડ બી બંધ નથી કરી. અને દિવ્યા, જ્યારે હું અહીંયા આવી રહી હતી ત્યારે મેં જોયું, લગભગ 7 વાગે હું ઘરેથી નીકળી હતી તમારા સ્ટુડિયો તરફ આવવા માટે, દરેક ઘરની અંદર સ્વયંભૂ દીપાવલી હતી. આ દીપાવલી અયોધ્યા જેવી દીપાવલી હતી. અને એના માટે 500 વર્ષથી જે લોકો લાગ્યા છે તમામની સાથે હું આદરણીય પ્રધાનમંત્રીજી, જેમણે આજે રામલલ્લા, જે લોકો કહી રહ્યા હતા મંદિર વહીં બનાએંગે, તારીખ નહીં બતાએંગે, એ બધાને ફરીથી સદભાવના સાથે કહું છું કે રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે. તમને સદબુદ્ધિ આપે અને તમે અયોધ્યા જાઓ અને શ્રી રામ ભગવાનના દર્શન કરીને રામચરિતમાનસથી પ્રભુ શ્રી રામની જીવનીથી કંઈક શીખો. ચોક્કસથી. અને બિપિનભાઈ, મંદિર માટે એક સ્લોગન હતું કાર સેવકોનું કે સોગંદ રામ કી ખાતે હૈ, મંદિર વહી બનાએંગે. આ એક સ્લોગનથી લઈને આજે મંદિર વહી બનાએંગેની જગ્યાએ મંદિર ત્યાં જ બની ગયું છે અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પણ તેમાં થઈ ગઈ છે. આ વચ્ચેની લડાઈ અને ભોગ ઘણો બધો છે, ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એ જૂની વાતોને થોડી યાદ કરવી છે અને ત્યારબાદ આજના આ દિવસને, જે સપનું હતું અને આજે સપનું સાકાર થયું છે ને એ પણ સપના જેવું જ લાગે છે, એની વિશે વાત કરવી છે. રામલલ્લા આएंगे મંદિર વહી બનાएंगे ના, જે હજારો લોકોની તપસ્યા, લાખો લોકોના બલિદાન પછી જ્યારે આજે સપનું સાકાર થયું છે ત્યારે એ દુર્ભાગ્યપૂર્ણ દિવસો હતા કે જ્યારે 1 દશકા પહેલા કે જ્યારે ભગવાન આરાધ્ય દેવ પોતાનું જન્મસ્થાન માટે પણ આ પ્રકારે ખૂબ મોટો સંઘર્ષ કરવો પડે એ ખૂબ દુઃખની બાબત હતી. આજે દુઃખ ભરે દિન બીતેરે હૈયા જેવી સ્થિતિ, સમગ્ર દેશ રામમય બન્યું છે ત્યારે સમગ્ર દેશમાં રામ એટલે
મર્યાદા પુરુષોત્તમ રામ એટલે સનાતન ધર્મ અને સંસ્કૃતિ ને ઉજ્જવળ રાખવી અને સનાતન ધર્મ કેવી રીતે હિન્દુ ધર્મ છે, ધર્મને જીવન જીવવાની પદ્ધતિ છે. તો રામના આધારે જીવન જીવવાની પદ્ધતિ લોકોમાં, જેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું, રામ એ સમરસતાની મૂર્તિ હતા. એ સબરીના એઠા બોળ પણ ખાય, એટલે એક સમરસતાનું ખૂબ મોટું ઉદાહરણ ભગવાન રામ હતા. અને રામ આપણા સૌના આરાધ્ય દેવ છે. અને રામ માટે આટલો મોટો સંઘર્ષ થયો. આ સંઘર્ષનો હું પણ એક નાનો સાક્ષી રહ્યો છું. હું પણ 1992માં 21 વર્ષની ઉંમરે કાર સેવામાં ગયો હતો. એ વખતે સમગ્ર દેશમાં એકદમ રામ મંદિર માટે અને સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ ને હજારો વર્ષ પહેલા જે લોકોએ ખતમ કરી હતી એ સંસ્કૃતિને ફરી ઉજાગર કરવા માટે ખૂબ મોટું આંદોલન થયું. જે વિધર્મીઓએ આ મંદિરને તોડીને ત્યાં ઢાંચો બનાવ્યો હતો એને દૂર કરી ફરી મંદિર બનાવવા માટે ખૂબ લોકોએ બલિદાનો આપ્યા છે. અશોકજી સિંગલ હોય ને ઘણા લોકો, માનનીય અડવાણીજીથી માંડીને ખૂબ સંતો મહંતો, હિન્દુ ધર્મ અને સમાજનું ખૂબ મોટું યોગદાન આ રાષ્ટ્રીય રામ મંદિર એક રાષ્ટ્રીય મંદિર સ્વરૂપે જ્યારે બની રહ્યું છે અને ભગવાન રામલલ્લા ત્યાં બિરાજમાન થવાના છે, ત્યારે ખૂબ આનંદની વાત છે. હું મારી 21 વર્ષની ઉંમરે ખૂબ ઘરમાં ના પણ પાડતા હતા કે કંઈક તોફાન થાય, પરિસ્થિતિ કંઈક થાય તો નહીં જવું જોઈએ. છતાં પણ એ દિવસોમાં યુવાન અવસ્થા હતી. બસ એક મંદિર, એક સ્વપ્ન હતું કે સનાતન ધર્મ અને સંસ્કૃતિ માટે અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે આપણાથી થાય યોગદાન આપવું જોઈએ. અને આજે એ સ્વપ્ન પૂરું થયું છે. અમે અયોધ્યા જવા નીકળ્યા એટલે મારા ત્યાંથી અમે 6-7 મિત્રો હતા. ત્યાં 6 દિવસ પહેલા લગભગ અમે અયોધ્યા પહોંચ્યા હતા. ત્યાં રોજ એ રિહર્સલ અને મહાનુભાવોના અશોકજી સિંગલ, ઋતુમ્બરાજી, શિવા સરસ્વતીજીના એક પ્રવચનો થતા હતા. અને એકદમ યુવાવસ્થા હતી એટલે આક્રમકતા પણ હતી કે ઢાંચો ક્યારે તોડીએ. રોજ અમને અલગ અલગ પ્રકારે રિહર્સલો થતા હતા. ત્યાં ગુજરાત માટે, કાર સેવકો માટે એક સરદાર નગર બન્યું હતું, મહારાણા પ્રતાપનગર, શિવાજીનગર, સમગ્ર દેશના અલગ અલગ નગરો બનીને એ પ્રકારે રહેવાની પણ વ્યવસ્થા હતી. રોજ સવારે સરયુમાં સ્નાન કરવા જતા, હનુમાનગઢીના દર્શન કરતા. 6ઠી ડિસેમ્બરે યોગાનુયોગ કંટ્રોલ કોઈનો ના રહ્યો, મતલબ પરિસ્થિતિ એકદમ કાબુ બહાર હતી. એકદમ કાર સેવકોનો આક્રોશ હતો. કાર સેવકો, રાજસ્થાનના કાર સેવકો, કસો લંગોટો લેલો છોટો, અભી અયોધ્યા જાણો હે, બન જાઓ બજરંગ બલી, અબ મંદિર ભવ બનાનો હે. આ પ્રકારે સભી કરો કાર સેવા, રામજી કા કાજ હે, રામજી કા કાજ હે. આ પ્રકારનો એક માહોલ ઉભો થયો હતો. ઢાંચો તોડતી વખતે સાઉથના કાર સેવકો હતા, એ ચીલી ધૂમ ધડાકા, હું હા આવા સૂત્રો સાથે કોઈના કંટ્રોલમાં ન હતું. સ્થિતિ એકદમ ભયજનક પણ ઢાંચો તૂટ્યા પછી થઈ. તો અમારે ત્યાંથી ભાગવાની પણ પરિસ્થિતિ હતી. લગભગ 14-15 કિલોમીટર સુધી ભાગવું પડ્યું. પછી ટ્રેનમાં જગ્યા ન મળી તો ટ્રેન ઉપર બેસીને આવ્યા. ટ્રેન ઉપર પણ પથ્થરમારો થતો. આવો ખૂબ સંઘર્ષ એ ઉંમરે કર્યો હતો. પણ આજે અને એ સંઘર્ષમાં બાલ, વૃદ્ધ સૌ કોઈ હાજર હતા. એ તમામ ઉંમરના લોકો હતા. અને આજ મુદ્દાને લઈને વાતો કરવી છે, ઘણી બધી વાતો કરવી છે. પરંતુ અત્યારે એક બ્રેક માટે રોકાઈશું. ક્યાંય જ ન જતા, બ્રેક બાદ આ ચર્ચાને યથાવત રાખીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે જગદીશભાઈ પણ જોડાયેલા છે. અને જગદીશભાઈ, આજના આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને કે જે દેશભરમાં, વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે, આપ કઈ રીતે જુઓ છો? દિવ્યા, સૌથી પહેલા તો ગુજરાત ફર્સ્ટના માધ્યમ થકી આ જે કોઈ દર્શકો છે એ બધા જ ને રામ જન્મની પ્રાણ પ્રતિષ્ઠાના જાજી લખ બધાઈ. અને આપે જે એન્કરિંગમાં સૌથી પહેલા ઇન્ટ્રો બાંધ્યો એ બદલ પણ અભિનંદન, કારણ કે તમે સર્વાંગી આખી ઘટનાને આવરી લીધી. હવે વાત શરૂ કરું. આ બધી જ જે ઘટના આજે આપણે નજર નિહાળી, એ ઘટના એમ સૂચવે છે કે જો સાંકેતિક આગમન પ્રભુ શ્રી રામ અમસ્તા દરેકના હૃદયમાં તો હતા જ, પરંતુ આજે એના નિજ મંદિરમાં આવ્યા. હવે નિજ મંદિરમાં આવ્યા એ સાંકેતિક પ્રસંગ પણ જો આટલી બધી ચેતનાઓને આટલું જાગૃત કરી શકતું હોય, સમૂચા હિન્દુસ્તાનના જનમાનસને પલટાવવાની ક્ષમતા રાખતું હોય, દરેકમાં એક પ્રકારનો સદાચારનું આચરણ કરવાની, પ્રતિજ્ઞાબદ્ધ થવાની વ્યવસ્થા કરાવનારું હોય, તો તમે માનો
કે આ હિન્દુ સંસ્કૃતિને સ્વયં જ્યારે શ્રી રામલલ્લા દશરથ નંદન પધાર્યા હશે ત્યારે શું સ્થિતિ હશે અને આપણો હિન્દુ ધર્મ કેટલો મહાન હશે એ અત્યારથી સાક્ષાત થઈ શકાય. આપણે આપણી અત્યારે કળિયુગમાં ત્રેતાયુગ જેવું જે અનુભૂતિ કરી રહ્યા છે એ આપણે આપણી જાતને ધન્યતા અનુભવીએ. અને જે લોકોએ આજે દેશભરમાં પોતપોતિકા ઘરે દીપ દીવડાઓ કરીને રંગોળી કરીનેથી માંડી સોસાયટીઓ શણગારી, ચોક ચોરાહા શણગાર્યા, અનેકવિધ કાર્યક્રમો કર્યા. આ બધું જ એમ સૂચવે છે કે પ્રત્યેકના મનની ભીતરમાં સદાચારી રામ નામનું એક તત્વ પલપી રહ્યું હતું. એને કોઈ પણ ભોગે જેમ પાણી છાંટીને આપણે ફૂલને તાજા રાખીએ એમ તાજો એક છંટકાવ કરવાની જરૂર હતી. સદભાગ્ય એ કાર્ય પણ નરેન્દ્ર મોદીના જ કર કમલોમાં અથવા તો એના લલાટે લખાયેલું હશે અને આપણે જ બધા સદભાગી છીએ કે આજે એ કાર્યક્રમને નજર સાક્ષી બન્યા છીએ. આ એક પ્રકારનો એવો દિવ્ય કાર્યક્રમ છે જેનાથી જનમાનસમાં એક ખબર પડે, જનમાનસમાં એક અનુભૂતિ થાય કે સદાચાર જે છે અને સમાચાર છે એ બંને વચ્ચે ફેર છે. સમ એટલે કે બધાની સાથેની સમાનતા અને સદાચાર એટલે તમામ પ્રકારના દુર્ગુણોથી પર રહીને કરવું. તે ભગવાન શ્રી રામ એ શું છે? સર્વજ્ઞ હોવા છતાં ક્યારેય મર્યાદા લાંઘી નહીં, ક્ષમતા હોવા છતાં પણ મર્યાદા ક્યારેય લાંઘી નહીં, એટલે મર્યાદા પુરુષોત્તમ ગણાયા છે. એટલે આપણે લોકતંત્રની દ્રષ્ટિએ જો એને મૂલવવું હોય તો અત્યારે બહુસંખ્ય હિન્દુઓ છીએ, બાકી બધી જ કેટલી કોમ્યુનિટીઝ છે. અમુક લોકોને અમુક બાબતોમાં એક મહારત હાંસલ હોય છે, અમુક લોકો સ્વચ્છંદી ને સ્વચ્છતા ને એમાં બંનેમાં ફેર હોય છે. આ બધું જ એમ સૂચવે છે કે તમે તમારી જાતમાં ગમે તેટલા સક્ષમ હોવા છતાં વડીલોનો આદર અને દરેક ધર્મના જે છે અનુસરણ કરીને તમારા ચરિત્ર થકી સમાજને પ્રેરણા પૂરી પાડો. એનું આ ચરિત્ર અત્યારે આપણે જોઈ રહ્યા છે. દિવ્યા, ધન્ય છે આપણી આ ક્ષણને. ધન્ય છે આ ક્ષણને, ધન્ય છે આ દિવસને અને આ ઐતિહાસિક પણ કે જેમ આજે વડાપ્રધાને પણ કહ્યું કે આ કોઈ એકાદ સદી માટેની નહીં પરંતુ વર્ષોના વર્ષો આ ક્ષણ છે એ યાદ રહેવાની છે કારણ કે આ ક્ષણ અમર થઈ ગઈ છે. મનકુમારજી, આપ શું કહેવા માંગશો આજના દિવ્ય લૌકિક દિવસને લઈને? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને સૌથી વધારે મહત્વપૂર્ણ એ વિગ્રહ ભગવાન રામની જેમ આજે પ્રાણ પુરાયા. देखिए, आज का जो पल है समूचे विश्व में जिस प्रकार से इस पल को देखा जा रहा है, यकीनन मैं मानता हूं कि सभी हिंदू धर्म के लिए ही नहीं परंतु सभी धर्म के लोगों को राम, भरत, शत्रुघ्न और लखन इनसे प्रेरणा लेने की जरूरत है. वैसे तो भगवान राम पर बहुत सारी कविताएं लिखी गई है, मैंने भी कुछ लिखने की कोशिश की है, वो आप लोगों के बीच में और गुजरात फर्स्ट के माध्यम से देशवासियों के सामने मैं रखने की कोशिश कर रहा हूँ. नफरतों को छोड़कर दिल से दिल मिलाइए, आप में जो राम है उस राम को जगाइए, आप में जो राम है उस राम को जगाइए. सादगी की मूर्ति छवि है जिसके प्यार की, झूठे बेर खा लिए सबरी से दुलार ली, ऊंच नीच भेद भाव छोड़ते जो चल दिए, ऊंच नीच भेद भाव आप भी मिटाइए, आप में जो राम है उस राम को जगाइए. कंटकों के बीच में नंगे पांव चल दिए. देखिए, स्थिति कैसी है कि आज के दौर में अगर एक पिता अपने बेटे को यह कह दे कि मैं तुझे प्रॉपर्टी में से कुछ भी नहीं दूंगा, तो बेटा अपने पिता को मारने पे उतारू हो जाएगा. और हमने बहुत सारे केस देखे हैं कि जिसमें पुत्र ने अपने दोस्तों के साथ मिलकर अपने पिता को मौत के घाट उतार दिया है. लेकिन जो व्यक्ति राजा बनने वाला था, भगवान राम को राज्य मिलने वाला था और दूसरे दिन उन्हें 14 वर्ष का वनवास मिल गया और हंसते हंसते वे वन की ओर चल दिए. तब मैंने लिखा कि कंटकों के बीच में नंगे पांव चल दिए, अन्याय का जो विष था वो मुस्कुरा के पी गए,
टूट जाए ना वचन पिता का चल दिए जो वन, टूट जाए ना वचन पिता का चल दिए जो वन, ऐसे राम का जरा जय घोष तो लगाइए, आप में जो राम है उस राम को जगाइए। भगवान राम के साथ उनके छोटे भाई भी वन में चल दिए। उन्होंने कहा कि मैं महल में नहीं रहूंगा, मैं अपने भैया और भाभी की सेवा करूंगा। धन्य है ऐसे भाई जो आज के इस वर्तमान के दौर में ऐसे भाइयों की बहुत जरूरत है। तो लखन के लिए मैंने लिखा, एक मिसाल राम है, एक मिसाल लखन है, एक मिसाल राम है, एक मिसाल लखन है, भैया भाभी के लिए खाए जिसने जख्म है, सेवा करते करते जिसकी आंख है थकी नहीं, ऐसे लखन के लिए तालियां बजाइए, आप में जो राम है उस राम को जगाइए। रामायण में मेरे लिए सबसे ज्यादा अधिक आदर का पात्र अगर मैं किसी और को भी मानता हूँ भगवान राम और लखन से भी अधिक तो भरत जी के लिए। भरत जी जिसे राज्य मिला और वह अपनी माता को ठुकराते हुए अपने भाई को मनाने चल दिए और उन्होंने कहा कि मुझे यह राज्य नहीं चाहिए, भैया राम आप वापस आ जाइए। और जब वो मना करते हैं तो उनकी खड़ाऊ अपने सिर पर रखकर वो 14 वर्ष राज करते हैं। तो भरत के उस त्याग के लिए मैंने लिखा, एक मिसाल राम है, मुकुट जिसको है मिला वो दोषी खुद को मानता, मुकुट जिसको है मिला वो दोषी खुद को मानता, धर खड़ाऊं सिर पे वो राज को संभालता, 14 वर्ष जिसने अपनी माँ को माँ कहा नहीं, ऐसे भरत के लिए सिर जरा झुकाइए, आप में जो राम है उस राम को जगाइए। सबसे छोटे भाई हैं शत्रुघ्न जी, वे महल में रह रहे हैं, लेकिन उनकी महल में स्थिति क्या है 4 पंक्तियों के माध्यम से मैं आप लोगों के बीच में रख रहा हूं। हाँ। महल का जो सुख है वो काटने को दौड़ता, राम लखन भरत बिन जिसका मन है कोसता, भाइयों के बिना जिसकी जिंदगी वीरान है, शत्रुघ्न के जैसा भाई आप सभी पाइए, आप में जो राम है उस राम को जगाइए, आप में जो राम है उस राम को जगाइए। જી ખૂબ જ સરસ અને કદાચ આજે દેશના તમામ લોકોના મનમાં રહેલો રામ જાગી જ ગયો છે અને આજે જેમ આપણે જોઈ રહ્યા છે કે માત્ર અયોધ્યામાં એ ઉત્સવ છે, દેશમાં એ ઉત્સવ છે, શહેરની શેરીઓથી લઈને ગામડાઓની ગલીઓમાં એ ઉત્સવ છે। જેમ શ્રદ્ધાબેને કહ્યું કે આવી રહ્યા હતા ત્યારે દરેક ઘરમાં દીપ હતો, એ બતાવે છે કે જ્યારે 14 વર્ષનો વનવાસ કરીને ભગવાન રામ આવ્યા અને દિવાળી ઉજવાઈ હતી, આજે તો 500 વર્ષના વનવાસથી જ્યારે રામ આવ્યા છે અને પધાર્યા છે નિજ મંદિરમાં, ત્યારે સ્વાભાવિક રીતે એ દિવાળી વિશ્વમાં ઉજવાવી જોઈએ અને અયોધ્યાથી જનકપુરી સુધી એ ઉત્સવ આપણે જોઈ જ રહ્યા છીએ। પરંતુ જીતેશભાઈ, જેમ આપણને શ્રદ્ધાબેને એ પણ કહ્યું હતું કે એ મર્યાદા પુરુષોત્તમ રામ છે અને એ દરેક લોકો પોતાના દીકરાના રૂપમાં રામ ઈચ્છતા હોય છે અને પોતાના ઘરની દીકરીના રૂપમાં જાનકીને ઈચ્છતા હોય છે અને એટલા જ માટે ઘણા બધા લોકો આદર્શ માને છે રામને અને એટલા જ માટે આજની આ ઘડી લોકોને ઘણું બધું શીખવી પણ જાય છે। કવિ મનકુમારની વાતથી હું આ મારી વાતને શરૂ કરું કે રામને એકચ્યુઅલી જે ઘટનાઓ બની ભૂતકાળમાં, જે ઘટનાઓ બની, ઢાંચો તોડવો ને મંદિર બનવું ને આ ઘટના પહોંચી એ જ્યાં આપણે પહોંચ્યા આજે એ સર્વવિદિત છે, એટલે એના બદલે હવે નેક્સ્ટ શું એના ઉપર મને વાત કરવી ગમશે કે આ સમય એકચ્યુઅલી રામ રાજ્યનું પહેલું પગથિયું કયો। વર્ષો પહેલા ત્રેતા યુગની અંદર જ્યારે રામ રાજ્ય હતું તો કેવું હતું, એવા રામ રાજ્યને સ્થાપન કરવા માટેની આ ઘડી છે। આ ઘડી જેવી રીતે આઝાદીની લડત વખતે રાષ્ટ્રની ચેતના જાગી અને એ આઝાદીની લડત આવી, એ લડતની અંદર આપણે વિજેતા થયા, એવી રીતે આ રાષ્ટ્ર ચેતનાનું પર્વ છે। આ આજે જે મંદિરની પ્રતિષ્ઠા, ભગવાનની પ્રતિષ્ઠા થવી મંદિરમાં, એ રામ રાજ્ય તરફ આપણું મારું તમારું પહેલું કદમ હોઈ શકે અને હવે
મારી ને તમારી જવાબદારી વધી જાય છે કે હવે આપણે આપણા અંદરના રામને જગાડીએ. એ અંદરના રામને જગાડવો એટલે શું? તો કે વચ્ચે ત્રેતાયુગથી આજની વચ્ચે જે આપણે કેટલીક વિષમતાઓને સમાજ લેવલે રાખી દીધી. હું હંમેશા મને એક વસ્તુ કાયમ ફરિયાદ રહી છે કે ભારતની અંદર અને વિદેશના જો આપણે કમ્પેર કરીએ ને તો વિદેશમાં ધર્મ ઓછો જોવા મળે, વર્તન વધારે જોવા મળે. ભારતની અંદર ધર્મ ખૂબ જોવા મળે, વર્તનમાં ક્યાંક આપણે ત્રેતાથી આજ સુધી વચ્ચે ક્યાંક કેટલાક કદમોને મિસ કર્યા છે. તો આજે આપણી અંદરના રહેલા રામને જગાડવાનું આ પહેલું કદમ છે અને એ આપણને રામ રાજ્ય તરફ દોરી જાય કે રામના સમયમાં નિષાદ કે વિભીષણ એ બેની સેમ ઇક્વેશનમાં આપણે ચાલતા હતા. તો એવા સમાજ તરફ પાછા જવાનો આ અવસર છે યુવાનો માટે. ખાસ કરીને આજની જે 10-20 વર્ષની લાસ્ટ 10-20 વર્ષની જે યુવા પેઢી છે એ યુવા પેઢી કશે બીજા કોઈ આદર્શોને ઢૂંઢતી હતી, શોધતી હતી કે ભાઈ મારો આદર્શ કોણ? તો એના કોઈ વ્યવહારિક આદર્શો હતા. આજે આ રાષ્ટ્ર ચેતનાના પર્વમાં એ ફરી આપણા યુવાનો પાસે, આપણા બાળકો માટે એક આપણી મૂળ સંસ્કૃતિનો આદર્શ, કે આદર્શ હોય તો કેવો હોય, આદર્શ ભાઈ કેવો હોય, આદર્શ બાપ કેવો હોય, આદર્શ દીકરો કેવો હોય. માં ગમે તેટલું વર્તન રોંગ કરે છે છતાં બાળક એની સાથે કેવું વર્તન કરે છે. તો આજનું આ પર્વ છે એ અહીંયા આપણે ઊભું રહેવાનું નથી. મારી દ્રષ્ટિએ આ પહેલું કદમ છે આપણા વાસ્તવિક જીવનમાં રામ રાજ્ય લાવવાનો અને આ રાષ્ટ્રને રામ રાજ્યમાં પરિવર્તિત કરવાનો. અને અહીંયા હું કોઈ પાર્ટી સાથે ડાયરેક્ટલી જોડાયેલો માણસ નથી, પણ અહીંયા મને એક વાત કહેવી પડે કે આ બધી ઘટનાઓની પાછળ ઘણા બધા પરિબળો હશે, પણ સૌથી મોટું પરિબળ છે ને એ નરેન્દ્રભાઈ મોદી. એને આપણે આજે બધાએ સેલ્યુટ કરવી પડે. આવો માણસ મળશે ક્યારે અને એ મળશે ક્યારે એની ખાતરી આપણે ક્યારે કરી શકશું? જ્યારે એ માણસ અહીં નહીં હોય ને ત્યારે આપણે એની સમજણ પડે કે આવો માણસ કેવી રીતે મળે. આ મારા ને તમારા લક્ષાવધિ મનુષ્યના ભાગ્ય એને લઈને આવો માણસ આપણને મળ્યો છે અને એને લઈને આજે રાષ્ટ્ર ચેતના જે સર્જન થઈ રહ્યું છે અને એને આ 11 દિવસની નરેન્દ્રભાઈની જર્નીને તમે બહુ સૂક્ષ્મ રીતે જુઓ તો એ સૂક્ષ્મ દરેકને કેવું છે, પોલિટિક્સ શોધવાનો વિષય હોય તો પોલિટિક્સમાં છે તો પોલિટિક્સ કરે એમાં શું વાંધો છે? પણ પોલિટિક્સની પાછળ પણ જો તમે એને આપણી સંસ્કૃતિમાં જોશો તો એ 11 દિવસની એની જર્નીને તમે બારીકાઈથી જુઓ ને તો એને રાષ્ટ્રને તાતણે બાંધવાનો પ્રયાસ કર્યો છે. એટલે પરંપરાનો નિભાવવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ કોઈ મંદિરમાં પ્રતિષ્ઠા થાય છે તો એની પહેલા પ્રતિષ્ઠા કરનારાએ શું પરંપરા નિભાવવી જોઈએ. તો પરંપરા તો નિભાવી છે પણ એના કરતા એને બહુ સૂક્ષ્મ કામ કર્યું છે. આ રાષ્ટ્રને એક તાતણે બાંધવાનો પ્રયાસ કર્યો છે. એક માણસને એવું ફીલ કરાવવાનો પ્રયાસ કર્યો છે કે આ રાષ્ટ્રના પર્વમાં તમે પણ એટલા જ હિસ્સેદાર છો. તો અહીંયા હું ભારતના તમામ ભારતવાસીઓને શુભકામના આપીશ અને નરેન્દ્રભાઈ જેવા આપણને રાજા મળ્યા છે એ આપણા બધાનું ભાગ્ય છે. તો એના માટે હું ઉપરવાળાનો આભાર પણ માનીશ. ચોક્કસ. અને જેમ આપે કહ્યું કે નરેન્દ્રભાઈ જેવા રાજા મળ્યા છે એટલે સ્વાભાવિક રીતે જગદીશભાઈ રામ રાજ્યની વાત થઈ રહી છે તો સાથે સાથે દેશમાં ઇલેક્શન્સ પણ આવી રહ્યા છે તેની પણ વાત થવાની જ છે. આજના આ અવસરથી 100% ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે એવું કહેવામાં આવી રહ્યું છે ને એવું આપણને આવનાર સમયમાં દેખાવાનું પણ છે. પરંતુ આપનું મંતવ્ય શું છે? બેન, લાભ થાય એ તો સ્વાભાવિક છે. હવે અઢળક લાભ થશે અને એનું કારણ એ છે કે તમે વિશાળ જનસંખ્યાના મન મસ્તિષ્કમાં જે વાત પડી હતી ભીતરમાં એને ઉજાગર કરી છે. તો હવે એને હક છે એનો લાભ મેળવવાનો. એક સર્વે અનુસાર આપણે જોઈએ છીએ કે જે નિત્ય મંદિરમાં જાય છે, સધાર્મિક વ્યક્તિત્વ છે, થોડુંક આસ્તિક છે અથવા તો માનવતામાં માને છે એવા લોકોનો એક સર્વે થયેલો. તો એ સર્વે શું કહેતો હતા 2019માં આમ તમે જુઓ પ્રતિ વર્ષ કેટલું વધતું જાય છે. 2009માં 28% લોકો એવા હતા જેણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો હતો અને એ 28% કેવા હતા જે રોજે રોજ મંદિરે જતા હતા. પછી કોઈ પણ જગ્યાએ મંદિર એટલે મંદિર જ નહીં, એ પછી ગુરુદ્વારા હોઈ શકે અને એ પછી ચર્ચ પણ હોઈ શકે, પણ આસ્તિક હતા. એવા લોકોએ 2009માં 28% લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો તો એ વધીને 2012માં 45% થયું અને 2019માં 51% થયું. 140 કરોડની આબાદીમાં 70 કરોડ મતદારો હિન્દુ છે. 70 કરોડ મતદારો જ્યારે હિન્દુ હોય અને એમાં એના હિન્દુઓના જે આરાધ્ય દેવ છે એને આટલું ભવ્યતાથી એના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠિત કરવામાં અગર કોઈ પક્ષ એમાં નિમિત્ત બન્યો હોય તો સ્વાભાવિક જ છે બેન
કે એનો ભયંકર કહી શકાય એટલે બેહદ લાભ ભારતીય જનતા પાર્ટીને મળે જ મળે એવી સંભાવના છે. એટલું જ નહીં, સામે પક્ષે પાછી પ્રોબ્લેમ એ છે કે જે વિપક્ષોએ પણ આમાં દૂધમાં સાકર ભળે એમ ભળી જવાને બદલે એ અનાજમાં કાંકરો આવે ને જેમ નીકળી જાય એમ પાછા આના ગર્ભગૃહના દર્શન કરવાથી માંડીને આખા અવસરમાંથી જે લોકો નીકળી ગયા એટલે ઓબ્વિયસલી એને એટલું જ નુકસાન થવાનું. એટલે આ જે સ્થિતિ નિર્માણ થઈ છે ને હવે પછી પણ આ જ એંગલથી જે થવાની છે તો સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટીને આ 2024ની ચૂંટણીમાં બેસુમાર લાભ મળશે, બલકે હું એને આશીર્વાદ મળશે એમ કહીશ લાભ કરતા પણ. જી શ્રદ્ધાબેન, જે રીતે જગદીશભાઈએ કહ્યું કે 100% ફાયદો થશે ભારતીય જનતા પાર્ટીને, ફાયદાની વાતને આપ કઈ રીતે જુઓ છો? અને બીજી બાજુ ભગવાન રામના આ મંદિર માટે જે કહેવાઈ રહ્યું છે કે કદાચ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એટલા જ માટે આ શક્ય બન્યું છે, એ બાબતે આપનું શું કહેવું છે? દિવ્યાબેન, તમારે બધી જ વાતનો જવાબ આપીશ. મનભાઈની વાતથી અહીંયા જે મોટિવેશનલ સ્પીકરે કીધું અને જગદીશભાઈએ કીધું, પહેલી વસ્તુ તો એ છે કે જે જગદીશભાઈએ કીધું એનામાં અને જે અત્યારે વાત થઈ, કોઈ પણ દેશને તોડીને ભાંગી નાખવો હોય ને દિવ્યાબેન, તો કહેવાયું છે કે દેશની સંસ્કૃતિ ઉપર પ્રહાર કરો, એનું એજ્યુકેશન સિસ્ટમ ખરાબ કરી દો, એની માન્યતાઓને ખરાબ કરી દો. અને જે મનભાઈએ જે આખી વાત કરી, આખું રામચરિત માનસ કહ્યું, એમાં જે મહત્વનું એક પાત્ર છે હનુમાનજી. જે હનુમાનજી એક સમયે જ્યારે યુદ્ધ કરવા જવાનું તો પોતાની શક્તિઓ ભૂલી ગયા, તો જામવંતજી એમને યાદ અપાયું કે તમારામાં આટલી શક્તિ ભરી છે. નરેન્દ્ર મોદીજી, આદરણીય પ્રધાનમંત્રીજી, એક એવું વ્યક્તિત્વ છે કે આટલા વર્ષોમાં આપણે આપણી સંસ્કૃતિ માટે કદી ગૌરવ નહોતા અનુભવતા. હું પોતે કહું છું તમને, મેડિકલ ફિલ્ડમાં જ્યારે પણ આપણે કોઈ વાત કરીએ કે ભાઈ તમારે હળદર પીવી જોઈએ તો લોકો કે આ તો દેશી છે ને આ તો પછી દાદીમાનો નુસ્ખો છે, પણ એ જ કોરોના વખતે યલો લેટે તરીકે વેસ્ટ ચાલુ કર્યું તો ઓલરેડી આપણે ત્યાં દાદીમાં હળદરનું દૂધ પીવડાવતા હતા. એ જ નરેન્દ્ર મોદીજીએ જ્યારે યોગની વાત કરી, લોકો કહેતા હતા આ શું છે યોગ? આજે તમે જુઓ કે યોગના કેટલા બધા બેનિફિટ્સ છે, કેટલું પ્રાણાયામથી તમારું માનસિક સંતુલન રહે છે, તમારું બ્લડ પ્રેશર ઘટે છે, ડાયાબિટીસ ઓછું થાય છે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ ભૂમિકા છે કે જેમ હનુમાનજી પોતાની શક્તિ ભૂલી ગયા હતા, જેમાં દેશ વચ્ચે પોતાની સંસ્કૃતિ ઉપર ગર્વ કરવાનું ભૂલી ગયું હતું. હા, અમે લોકો ગર્વ કરવાનું ભૂલી ગયા હતા, કારણ કે બોલવું ઇંગ્લિશમાં એ જ સંસ્કૃતિ છે, એ લોકોની જેમ રહેવું, ચાલવું, વેસ્ટના કલ્ચરને ફોલો કરવું, લિબરલ રહેવું, લિબરલ વાતો કરવી, કદાચ એ જ અમારી સંસ્કૃતિ છે. અમે અમારા ભગવાન શ્રી રામનું, માતા સીતાનું નામ લઈએ તો 2-3 લોકો ઠઠ્ઠા મસ્કરી કરે, સીતા માતાને શું મળ્યું હતું, ભગવાન રામે શું કર્યું, પરંતુ આજ એ જ સંસ્કૃતિ તરફ આખું વિશ્વ વળ્યું છે. અને જેમ અત્યારે મારી પાસે જે મોટિવેશનલ સ્પીકરે કીધું કે આપણે ધર્મ ભણ્યા તો ખરા પણ આપણા વર્તનમાં નહોતું. આજે આપણા વર્તનમાં આવે એ પણ જરૂરી છે. જે આપણા ધાર્મિક સિદ્ધાંતો છે, જે ભગવાન શ્રી રામ જે છે એમનું આખું રામચરિત માનસ છે, એમના કર્મ છે, એ આપણા વર્તનમાં આવશે. એટલા માટે જ ક્યારેક આપણા વડવાઓ કહેતા હશે કે ભલે આ થોડું આજથી તોફાન કરે છે પણ કદાચ એના મનમાં રામ જાગી જશે તો એ સુધરી જશે. એટલે હજુ બી આપણા વડવાઓ કહે છે કે ખબર નહીં ક્યારે એના મનની અંદરનો રામ જાગી જશે. તો હું ચોક્કસ એ કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વતંત્ર ભારતના એ પ્રધાનમંત્રી છે કે જેમણે અમને વિશ્વાસ અપાયો છે કે તમે તમારા દેશની અંદર છો, તમે જે ઓર્ગેનિક ખેતી કરો છો, તમે જે યોગ કરો છો, તમે જે હળદરવાળું દૂધ પીવો છો, તમારી અંદર આત્મનિર્ભર ભારત છે, તમારી અંદર સ્કિલ ઇન્ડિયા છે, તમારી અંદર શક્તિઓ ભરી પડી છે. અને અમે વિકાસની બી વાત કરી છે, અમે રાષ્ટ્રવાદની બી વાત કરી છે, અને અમારું પોલિટિકલ એસ્પિરેશન હતું જ્યાં હું એ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, વો કશ્મીર સારા કા સારા આજ હમારા હૈ. એના માટે પણ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ગર્વ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જ વડપણમાં 370 ને 35 એની કટમ દૂર થઈ છે. અને લોકો મજાક બનાવતા હતા જ્યારે અમે પ્રવક્તા તરીકે વિચારતા હતા કે ભાઈ રામ મંદિર ક્યારે બનાવશો. મને આ વાતનું બી આજે ગર્વ છે, મને સ્વાભિમાન છે ભારતીય હોવાનું કે જે રામલલા માટે 500 વર્ષ 25 પેઢીઓ ખપી ગઈ, એના માટે જ્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે તેમાં ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ એસ્પિરેશન એક મહત્વનું અંગ જરૂર બની છે. ચોક્કસથી. અને જેમ આપણે કાર સેવકોની વાત કરતા હોઈએ અને વિપિનભાઈ આપણી સાથે હોય, વિપિનભાઈ, જેમ મેં પહેલા જ કહ્યું કે આ સપનું પૂરું થયું છે છતાં પણ સપના જેવું છે, કારણ કે એ સપનું સાકાર આટલા વર્ષો બાદ થયું છે. પરંતુ શું આપને લાગે છે કે આજે આ સપનું સાકાર થયું છે એ માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવાના કારણે જ? કારણ કે આજે ખુદ વડાપ્રધાન પણ બોલ્યા હતા કે કંઈક ખામી રહી ગઈ હતી જેના કારણે આટલી સદીઓ વીતી ગઈ, આટલા વર્ષો વીતી ગયા અને ત્યારબાદ આજે આ મંદિર બન્યું છે. મનકુમારજીએ વાત કરી ભગવાન રામ, લક્ષ્મણ, સીતા, ત્યાગ, બલિદાન અને સમર્પણની ભાવના. આપણો રાજ્યમાં ત્યાગ, બલિદાન અને સમર્પણની ભાવના હોય તો ચોક્કસ સારું પરિણામ મળે. આપણા રાજા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનામાં પણ આ ત્યાગ, બલિદાન, ભાઈ સ્પીકરજીએ પણ કીધું કે એમનું વ્રત 11 દિવસનું, તો આ ત્યાગ છે, બલિદાન છે, સમર્પણ છે, એમનું કમિટમેન્ટ છે.
રામ મંદિર રાષ્ટ્ર મંદિર બને અને આજે એક નવા સૂર્યોદયનો પ્રારંભ થયો છે. એક સમગ્ર દેશમાં અને દુનિયામાં જ્યારે રામમય વાતાવરણ બન્યું છે ત્યારે એક નવો સૂર્યોદય અને એક વિકાસની રામ રાજ્યની કલ્પના આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થાય અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની જનતાને પણ વિશ્વાસ છે કે લંકાથી ભગવાન રામ આયા, જન્મસ્થળી પર સ્થાન લીધું. જ્યારે આટલા મોટા ઇતિહાસના અંતે આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ સાકાર થયું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપે, બિલકુલ સારી બાબત છે, પરંતુ એમાં પણ પવિત્રતા, જે લોકોનું આ કામ કમિટમેન્ટની પવિત્રતા હતી, એ પવિત્રતાના સંદર્ભમાં પરિણામ મળ્યું છે. પરિણામ મળ્યા પછી પણ આ રામ મંદિર એક આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સનાતન ધર્મ અને જીવન જીવવાની પદ્ધતિ, વ્યવહાર વર્તનની વાત કરી તો આવનારા દિવસોમાં એક યુવાનોમાં પણ જાગૃતિ આવે. રામ જેવા એક પ્રેરણા આપવાવાળા માણસો જો સારા હશે તો નવી પેઢીને પણ પ્રેરણા મળશે. કારણ કે છેવટે તો જૂની પેઢીમાંથી જ નવી પેઢી કંઈક શીખતી હોય છે. તો આવનારી પેઢી પણ આ રામ રાજ્યની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કલ્પનાને સાકાર કરવા માટે યુવાનો પણ સાથે રહીને આવનારા દિવસોમાં ખૂબ મોટી ભૂમિકા ભજવશે એવું લાગે છે. 100% અને એ યુવાનો, એ બાળ વૃદ્ધો, એ કાર સેવકો, એ સાધુ સંતો, એ તમામ લોકો કે જેમણે અનેક બલિદાન આપી, અનેક લડતોમાં ભાગ લીધો અને કદાચ આજે એ તમામ લડતો બાદ ન્યાયિક પ્રક્રિયાને પાર કરીને આજે મંદિર આપણી સામે ઊભું છે. એટલું જ નહીં, એમાં પ્રાણ પ્રતિષ્ઠાનો એ મહોત્સવ કે જે આટલા વર્ષોનું સ્વપ્ન હતું એ પણ પૂર્ણ થયું છે અને આજે આપણે બધા જ એના સાક્ષી બન્યા છે. આ સાથે જ અમારી સાથે ચર્ચામાં પણ આપ તમામ લોકો જોડાયા, એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. જય જય શ્રી રામ. જય સિયારામ. અને જે રીતે આપણે સતત દિવાળીથી લઈને એક એન્થમ સાંભળતા હતા, રામ આएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी, પરંતુ હવે રામ આएंगे નહીં, રામ આ ગયે હૈ. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠાનો એ મહોત્સવ પૂર્ણ થઈ ચૂક્યો છે અને આજે આ દિવસ 22 જાન્યુઆરીનો દિવસ ઐતિહાસિક, અલૌકિક અને દિવ્ય દિવસ બની ગયો છે અને અમર થઈ ગયો છે ભગવાન રામની જેમ જ. નમસ્કાર.